વિદ્યાર્થી મિત્રો, હું પીવી રાયજાદા આપ સર્વને ડિઝાઇન ઓફ રેનફોર્સ કોન્ક્રીટ સ્ટ્રક્ચરના લેક્ચરમાં આવકારું છું. આપણે પાછલા લેક્ચરમાં સિંગલી રેનફોર્સ બીમની એનાલિસિસ પ્રોબ્લેમ આપણે જોયેલો અને આપણે એમાં 3 એક્ઝામ્પલ ગણેલા. આપણને ખ્યાલ છે કે એનાલિસિસ પ્રોબ્લેમમાં આપણને શું આપેલું હોય છે? બીમની બી આપેલી હોય છે, બીમની ડેપ્થ આપેલી હોય છે અને રેન્ફોર્સમેન્ટ આપેલું હોય છે. એના ઉપરથી આપણે શું કરીએ છીએ? મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સની ગણતરી કરતા હોઈએ છીએ. હવે આપણે આગળ પણ ચર્ચા કરેલી ડિઝાઇન પ્રોબ્લેમની આજે વાત કરવાની છે. તો ડિઝાઇન પ્રોબ્લેમમાં શું આપેલું હશે? મોમેન્ટ આપેલી હશે. એના ઉપરથી આપણે બીમની બી, ડી અને એસ ડિફાઇન કરવાનું અને પછી એ વેરિયસ ચેક્સ છે એ આપણે જોવાના છે. તો આજે પહેલા લેક્ચરમાં આપણે એક સિંગલી રેનફોર્સ બીમની ડિઝાઇન પ્રોબ્લેમ આપણે ચર્ચા કરીએ. ડિઝાઇન એ સિંગલી રેનફોર્સ સેક્શન ફોર ધ ફોલોઈંગ ડેટા. આપણો આ એક્ઝામ્પલ છે. શું ડેટા આપેલો છે? ક્લિયર સ્પાન છે એ 6 મીટર છે અને બીમ કેવો છે? સિમ્પલી સપોર્ટેડ. વિડ્થ ઓફ ધ સપોર્ટ 230 mm આપેલો છે. યુડીએલ બીમ ઉપર કેટલો છે? 25 કિલોન્યુટન પર મીટર એક્સક્લુડિંગ સેલ્ફ વેઇટ. એ ખાસ ધ્યાન રાખજો, સેલ્ફ વેઇટની ગણતરી અહીંયા કરેલી નથી. વિડ્થ ઓફ ધ બીમ 230 mm. આ જે છે ડેટા એ કદાચ એક્ઝામમાં ન આપેલો હોય તો આપણે એઝ્યુમ કરી શકીએ. બીમ છે એ શેના ઉપર છે? માઇલ્ડ એક્સપોઝર એન્ડ 0.5H ફાયર રેઝિસ્ટન્સ. કોન્ક્રીટ ગ્રેડ આપેલો છે M20 અને સ્ટીલ ગ્રેડ આપેલો છે Fe415. ઓલ્સો ડિઝાઇન ફોર શિયર. ડિઝાઇન ફોર શિયર છે એ પછીના લેક્ચર્સમાં આપણે ગણતરી કરશું એની, આ જ દાખલો લઈને. તો સૌથી પહેલાં તો આપણે ગણતરી કરીએ કેલ્ક્યુલેશન ઓફ બેન્ડિંગ મોમેન્ટ. તો સૌથી પહેલાં બેન્ડિંગ મોમેન્ટમાં શું જરૂરિયાત છે? ઇફેક્ટિવ સ્પાન. આપણે બીમનો ઇફેક્ટિવ સ્પાન છે એ કેટલો હોય એની આપણે ગણતરી કરવાની રહે છે. IS 456-2000માં પેજ નંબર 34 ઉપર આપણે વારંવાર આનું એક લેબોરેટરીમાં પણ દાખલા કરેલા છે. સિમ્પલી સપોર્ટેડ બીમ ઓર સ્લેબ જે છે એના માટે ઇફેક્ટિવ સ્પાન, ધ ઇફેક્ટિવ સ્પાન ઓફ ધ મેમ્બર that is not built integrally with its support shall be taken as clear span plus effective depth of slab or beam or center to center of support whichever is less. આ આપણને ખ્યાલ છે. તો અહીંયા પ્રોબ્લેમ શું થશે કે આ આપણો જે બીમ છે જે એમાં આપણને ખબર છે કે આ આપણને આપેલો છે 6 મીટરનો સ્પાન આપેલો છે. ઉપર 25 કિલોન્યુટન પર મીટર છે જે એ એક્સટર્નલ લોડ આપેલો છે. આપણે શોધવાનું છે બી. બી અહીંયા આપેલો છે 230 mm. ના આપેલો હોય તો એઝ્યુમ કરવાનો. ખાસ તો ડેપ્થ શોધવાની છે અને એરિયા ઓફ ટેન્શન રેન્ફોર્સમેન્ટ. આ આપણી જરૂરિયાત છે. રાઈટ. તો આપણે જેમ આગળ જોયું એમ ઇફેક્ટિવ સ્પાન કઈ રીતે મળે કે ક્લિયર સ્પાન પ્લસ ઇફેક્ટિવ ડેપ્થ અથવા તો ક્લિયર સ્પાન અને સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ બિટવીન સપોર્ટ. આ બેમાંથી જે ઓછું હોય. અહીંયા પ્રોબ્લેમ એ છે કે આ ડીની કિંમત આપણે હજી શોધી નથી, એ તો આપણે ડિઝાઇન કરવાની છે. તો અત્યારે શું કરવું? પણ આપણને એક્સપિરિયન્સથી ખબર પડે કે જો 6 મીટરનો સ્પાન હોય તો સપોર્ટ 230 mm છે. આપણો જે છે બીમ એ ઇફેક્ટિવ ડેપ્થ છે એ ઘણી બધી વધારે આવે 230 mm કરતાં. તો આપણે સપોઝ 0.5 mm છે ઇફેક્ટિવ, 0.5 મીટર છે. તો એક તો પહેલો ક્રાઇટેરિયા આવે ક્લિયર સ્પાન પ્લસ ઇફેક્ટિવ ડેપ્થ અને બીજો ક્રાઇટેરિયા આવશે ક્લિયર સ્પાન
સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ બિટવીન સપોર્ટ. તો આ કેસમાં જો આપણે એવું માનતા હોય કે ઇફેક્ટિવ ડેપ્થ છે જે એ સપોર્ટ કરતાં વધારે હશે, ડી છે એ સપોર્ટ કરતાં વધારે હશે, તો આપણો જે ઇફેક્ટિવ સ્પાન છે એ આપણો સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ બિટવીન સપોર્ટ જેટલો આવશે. તો આ એક એઝમ્પશન છે. ઘણી વખત એક્ઝામમાં તમને સીધું આપી દીધું હોય છે કે ભાઈ ઇફેક્ટિવ સ્પાન કેટલો છે. તો ઇફેક્ટિવ સ્પાન આપણો કેટલો થશે આ કેસની અંદર? ક્લિયર સ્પાન એટલે આ સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ સપોર્ટ 6.23 મીટર. અહીંયા મેં લખેલું છે એઝ્યુમિંગ ડી ઇફેક્ટિવ ઇઝ ગ્રેટર ધેન 0.23 મીટર. સેલ્ફ વેઇટ. હવે અહીંયા પણ એ જ થાય પ્રોબ્લેમ કે બીમ છે એનું બી અને ડી તો આપણને ખબર, બી તો ખબર છે, ચાલો ડી ખબર નથી, તો એનું સેલ્ફ વેઇટ કાઢવું કઈ રીતે? તો અહીંયા પણ તમારે તમારું એક એઝમ્પશન લગાડવું પડશે. અને એ છે કે જો સ્પાન છે એ 5 મીટર કરતાં ઓછો હોય, સ્પાન જો છે એ 5 મીટર કરતાં ઓછો હોય તો આપણે સેલ્ફ વેઇટ કેટલું ધારીશું? 4 કિલોન્યુટન પર મીટર. માઉસને લીધે છે લખવામાં મને તકલીફ થઈ રહી છે. અને જો 5 મીટરથી 7 મીટર જેવો હોય બીમ, તો અહીંયા આપણે એઝ્યુમ કરશું 5 કિલોન્યુટન પર મીટર. બીમનું જે સેલ્ફ વેઇટ છે એ આપણે 5 કિલોન્યુટન. તો અહીંયા બે એઝમ્પશન્સ થઈ. એક તો આપણે એઝ્યુમ કર્યું કે ડી ઇફેક્ટિવ છે એ આપણી સપોર્ટની વિડ્થ કરતાં વધારે આપણે આવશે, અને બીજું એઝમ્પશન એ કર્યું કે આપણું સેલ્ફ વેઇટ છે બીમનું એ 5 કિલોન્યુટન પર મીટર છે. તો ટોટલ યુડીએલ કેટલો થયો બીમ ઉપર? 25 + 5 એટલે કે 30 કિલોન્યુટન. આ 25 હતો એક્સટર્નલ છે અને આ જે છે એ એનું સેલ્ફ વેઇટ આવ્યું, એટલે ટોટલ વજન થયું બીમ ઉપર આપણું 30 કિલોન્યુટન પર મીટર. હવે જે છે ટોટલ યુડીએલ, એના ઉપરથી આપણને બેન્ડિંગ મોમેન્ટ મળે. એમ સિમ્પલી સપોર્ટેડ બીમ, UDL over entire span, maximum bending moment at center will be WL² by 8. તો 36.23 છે ઇફેક્ટિવ સ્પાન નો સ્ક્વેર ડિવાઇડેડ બાય 8. તો ઇટ કમ્સ આઉટ 145.55 કિલોન્યુટન ઇન્ટુ મીટર. હવે આપણે બધા પાછલા લેક્ચરથી બધું પરિચિત છે કે હવે આ જે મોમેન્ટ છે જે એને આપણે શેમાં કન્વર્ટ કરવી પડશે? ડિઝાઇન મોમેન્ટ. અને ડિઝાઇન મોમેન્ટમાં કન્વર્ટ કરવા માટે આપણે શેના વડે ગુણાકાર કરીએ છીએ? પાર્શિયલ સેફ્ટી ફેક્ટર. અને પાર્શિયલ સેફ્ટી ફેક્ટર ફોર લોડ, ડેડ લોડ પ્લસ લાઈવ લોડ માટે કેટલો છે? 1.5. તો આપણી જે ડિઝાઇન મોમેન્ટ આવશે એ આવશે 218.33 કિલોન્યુટન ઇન્ટુ મીટર. 218.33 કિલોન્યુટન ઇન્ટુ મીટર. પરીક્ષામાં ઘણી વખત સીધો દાખલો આપે, ડિઝાઇન એ સિંગલી રેન્ફોર્સ બીમ ટુ રેઝિસ્ટ ધ બેન્ડિંગ મોમેન્ટ ઓફ 225 કિલોન્યુટન મીટર. તો આ જે સ્ટેપ છે એ આપણું ઓમિટ થઈ જાય. પણ હું તમને એટલા માટે આ કરાવું છું કે આપણે જ્યારે રિયલ લાઈફ પ્રોબ્લેમમાં જઈશું ત્યારે એવું બધું કંઈ આપેલું નહીં હોય. આપણને માપવું જ પડશે કે આ ક્લિયર સ્પાન કેટલો છે, એના ઉપરથી આપણે ધીમે ધીમે આગળ વધવું પડશે. તો આ તમને સમજાઈ જાય એટલા માટે મેં આ પહેલા સ્ટેપની ગણતરી તમને બતાવી છે. મોસ્ટ ઓફ ધ ટાઈમ તમને ડાયરેક્ટ મોમેન્ટ પણ આપેલી હોય છે. સ્ટેપ નંબર 2, કેલ્ક્યુલેશન ઓફ ડેપ્થ. બેન્ડિંગ મોમેન્ટ તો આપણને મળી ગઈ. હવે આપણને કેલ્ક્યુલેશન ઓફ ડેપ્થ ફ્રોમ ફ્લેક્સરલ ક્રાઇટેરિયા. આ શબ્દ ખૂબ અગત્યનો છે. ફ્લેક્સરલ શબ્દ. ફ્લેક્સરલ શેની સાથે જોડાયેલો છે? બેન્ડિંગ મોમેન્ટ સાથે. ફ્લેક્સરલ ક્રાઇટેરિયા છે એ બેન્ડિંગ મોમેન્ટ સાથે જોડાયેલો છે. અને આપણે જે બીમ છે એ શેમાં અનસેફ હોય છે? બેન્ડિંગ મોમેન્ટમાં. મોટાભાગના બીમ છે એ કોલેપ્સ થતા હોય છે એક્સેસિવ બેન્ડિંગ મોમેન્ટના કારણે. અહીંયા એક ચર્ચા કરવાનું આપણને
યોગ્ય લાગે છે કે જ્યારે આપણે સ્લેબની ડિઝાઇન કરશો તમે ત્યારે સ્લેબની ડેપ્થ છે એ તમે શેના ઉપરથી કાઢશો? ડિફ્લેક્શન ક્રાઇટેરિયા ઉપરથી. ખાસ ધ્યાન રાખો શબ્દ. અને બીમની જ્યારે આપણે ડેપ્થ નક્કી કરતા હોય ત્યારે ફ્લેક્સરલ ક્રાઇટેરિયા, કારણ કે સ્લેબ છે એ પ્લેટ એલિમેન્ટ છે અને એ હાઈલી અનસેફ ઇન ડિફ્લેક્શન. આપણે જોયું હશે ઘણી વખત સ્લેબ ઝૂકી જાય, આ છે તે છે, અને ફ્લેક્સરલમાં મોટાભાગે સેફ હોય છે. તો બીમ છે એને આપણે શું કરીશું? ડેપ્થ નક્કી કરવા માટે ફ્લેક્સરલ ક્રાઇટેરિયાથી ડેપ્થ નક્કી કરીશું અને ચેક ફોર ડિફ્લેક્શન. જ્યારે સ્લેબ છે એના માટે આપણે શું નક્કી કરીશું? આપણે ડેપ્થ શેના ઉપરથી નક્કી કરીશું? ડિફ્લેક્શન ક્રાઇટેરિયા ઉપરથી, અને ચેક ફોર ફ્લેક્સરલ કરીશું. તો આ બંને સિંગલી રેન્ફોર્સ સેક્શન જ છે, પણ એનો બેસિક તફાવત છે એ આ થશે. હવે છે M20 ગ્રેડ માટે અને FE41 માટે RU મેક્સ, અથવા તો આ RU મેક્સની કિંમત ક્યાંથી આવી? ચોપડીમાં IS કોડમાં RU મેક્સ કેવો શબ્દ નથી, પણ આપણે બધા જાણીએ છીએ કે SP16 પેજ નંબર 10 ટેબલ નંબર C અને આ છે ટેબલ નંબર D, બંનેમાંથી આપણને મળી શકે MU લિમિટિંગ ઓવર BD સ્ક્વેરનો રેશિયો. MU લિમિટિંગ ઓવર BD સ્ક્વેરનો જે રેશિયો છે આપણો એ M20 ગ્રેડ કોન્ક્રીટ એટલે કે FCK20 અને FE415 માટે 2.76 છે, જેની ચર્ચા આપણે પાછલા લેક્ચરમાં પણ કરી હતી. તો આ એક ફિગર એક અગત્યનો છે કે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ રેઝિસ્ટ કરવા માટે આ બી અને ડી કેટલું જોઈએ, અથવા તો બી અને ડી હોય તો એ સિંગલી રેન્ફોર્સ તરીકે કેટલા બેન્ડિંગ મોમેન્ટને રેઝિસ્ટ કરી શકે. તો MU ઓવર BD સ્ક્વેરનો રેશિયો 2.76 છે. ડીને ઇફેક્ટિવ ડેપ્થ છે અને સૂત્રનો કરતા બનાવીએ આપણે અહીંયા, તો શું થાય? ડી મિનિમમ. આપણને શેની જરૂર છે? ડી મિનિમમ કેટલી જરૂર છે એ આપણને ખ્યાલ આવશે. તો MUની કિંમત 218.33 ઇન્ટુ 10⁶ આપણને ખ્યાલ છે. આ કિલો ન્યૂટન મીટરને આપણે શેમાં કન્વર્ટ કરી છે? ન્યૂટન ઇન્ટુ MM. 2.76 ક્યાંથી આવ્યો એ પણ ખબર છે. 230 છે વિડ્થ ઓફ ધ બીમ આપણને આપેલી છે. તો આ એક ફિગર આવશે 587 mm. ડી મિનિમમ આપણું જે ડી છે મિનિમમ કેટલી જોઈશે? 587 મિલીમીટર. આપણને ઇફેક્ટિવ ડેપ્થ વિશે જાણીએ છીએ આપણે. આ બીમ છે આપણો, એમાં આ હશે, માઉસથી ચેન્જ કરું છું એટલે આ છે સ્ટીરપ્સ, અને અહીંયા આપણું રેન્ફોર્સમેન્ટ હશે. તો ટોપ ઓફ ધ બીમ ટુ સેન્ટર ઓફ ધ રેન્ફોર્સમેન્ટ, આ જે છે એને આપણે શું કહીએ છીએ? ઇફેક્ટિવ ડેપ્થ. આ જે બોટમ ઓફ ધ સ્ટીરપ્સ ટુ બોટમ ઓફ ધ બીમ, આ છે નોમિનલ કવર. તો નોમિનલ કવર પહેલાં તો આપણે નક્કી કરવું પડે. આપણને ખ્યાલ છે ક્યાંથી મળશે? SP16 પેજ નંબર 47. પેજ નંબર 47 ઉપર આપણને આપેલું છે. આનું આપણે ડિટેલમાં સ્ટડી કરો. માઇલ્ડ એક્સપોઝર છે આપણું બીમ, તો નોમિનલ કવર કેટલું જોઈશે? 20 mm. ફાયર રેઝિસ્ટન્સ માટે પણ કેટલું છે? 0.5H ફાયર રેઝિસ્ટન્સ છે. સિમ્પલી સપોર્ટેડ બીમ માટે કેટલું જોઈશે? 20 mm. તો આ બંને કેસીસની અંદર આપણે જે નોમિનલ કવર છે એ 20 mm જોઈશે. તો અહીંયા મેં લખેલું છે ફોર માઇલ્ડ એક્સપોઝર મિનિમમ નોમિનલ કવર 20 mm. ફોર 0.5H રેઝિસ્ટન્સ ફાયર રેઝિસ્ટન્સ નોમિનલ કવર ઇઝ 20 mm. તો એ ક્યાંથી આવે છે? IS 875 ટેબલ નંબર 16 અને ટેબલ નંબર 16A પેજ નંબર 47. નોમિનલ કવરના જે ક્રાઇટેરિયા છે એના ઉપરથી આપણે લીધેલું છે. તો તમે બાજુમાં લખતા જાઓ તો તમને સારું પડે.
હવે આપણને આ બધી વસ્તુ તો ખબર પડી ગઈ કે ડી છે એ આપણે 587 mm જોઈશે. તો હવે આપણે જોવું છે કે મારો ડી એટલો જોઈતો હોય તો આ ટોટલ ડેપ્થ મારી કેટલી જરૂરી છે, બીમની અંદર ટોટલ ડેપ્થ મારી છે એ કેટલી જરૂરી છે. તો ઇફેક્ટિવ ડેપ્થ 587, નોમિનલ કવર બંને ક્રાઇટેરિયામાંથી એક્સપોઝર કન્ડિશન, એન્વાયરમેન્ટલ એક્સપોઝર કન્ડિશન અને ફાયર રેઝિસ્ટન્સ બંનેમાં 20 mm. આ લાઈન ખાસ અગત્યની છે. જો અહીંયા આપણે ડિઝાઇન કરવા બેઠા છીએ ત્યારે આપણે અમુક વસ્તુ આગળ જેમ ધારી સેલ્ફ વેઇટ ધારેલું છે એમ અહીંયા પણ આપણે સેજ ધારવું પડશે કે હું 6 mmની સ્ટીરપ્સ વાપરીશ માઇલ્ડ સ્ટીલની, અને મારા અંદરના જે બાર્સ છે સ્ટીલના સળિયા છે એનો મેક્સિમમ ડાયામીટર છે મારો કેટલો રહેશે 20 mm. તમને થાય કે સાહેબ આ કઈ રીતે ધારવું, તો અનુભવે તમને ખ્યાલ આવશે કે 20 mm એટલે ઘણા મોટા સ્ટીલના બાર કહેવાય, અને 5 મીટર અને 5 મીટરથી ઉપર હોય તો તમે 20 mm ધારો. 5 મીટરની અંદરનો જો બીમ હોય તો તમે 16 mmમાં પણ તમારું મોટા ભાગે મેક્સિમમ ડાયામીટર બાર થઈ જાય. અને સ્ટીરપ્સ છે એ 6 mmની સ્ટીરપ્સ જ મોટા ભાગે આપણે વાપરતા હોઈએ છીએ. 6થી વધુ બહુ મોટો બીમ હોય 7-8 મીટર ઉપરનો તો આપણે 8 mm કે એવી સ્ટીરપ્સ વાપરતા હોઈએ છીએ. તો અહીંયા આપણે સ્ટીરપ્સ ડાયામીટર કેટલો રાખ્યો 6 mm સ્ટીરપ્સ ડાયામીટર, અને મેક્સિમમ મેઇન બારનો ડાયામીટર છે 20 mm. એનાથી નાનો હોઈ શકે પણ અહીંયા આપણે કહ્યું કે મેક્સિમમ. તો મિનિમમ ટોટલ ડેપ્થ રિક્વાયર્ડ 587, નોમિનલ કવર, ડાયામીટર ઓફ સ્ટીરપ્સ અને હાફ ધ ડાયામીટર ઓફ મેઇન બાર. તો આપણી જે જરૂરિયાત છે ટોટલ આ ડીની એ કેટલી આવી 623 mm. એક્ઝેક્ટ પ્રોવાઈડ કરવું શક્ય નથી, રાઉન્ડ ઓફ કરવું પડે તો આપણે કે 600 mm રાઉન્ડ ઓફ ના કરી શકીએ, 623 જોઈએ છે એટલે આપણે મેં રાઉન્ડ ઓફ કરી છે અહીંયા 650. તો આપણે ટોટલ ડેપ્થ કેટલી પ્રોવાઈડ કરશું બીમની 650 mm. હવે આ ડેપ્થ પ્રોવાઈડ કરવાથી આપણને હવે ખરેખર એકચ્યુઅલ ઇફેક્ટિવ ડેપ્થ કેટલી મળે છે એ જોઈએ. એકચ્યુઅલ ઇફેક્ટિવ ડેપ્થ કેટલી મળે, તો ટોટલ ડેપ્થ આપણી આવી ગઈ આ જે ઉપરથી અહીંયા બીમની નીચે સુધી 650 mm છે. એમાંથી નોમિનલ કવર બાદ કરીએ 20 mm, ડાયામીટર ઓફ ધ સ્ટીરપ્સ બાદ કરીએ અને હાફ ધ ડાયામીટર ઓફ મેઇન બાર બાદ કરો એટલે કે તમારી આપણી પાસે ઇફેક્ટિવ ડેપ્થ આ બીમની 614 mm છે. નેચરલી આપણે જોઈતી હતી એના કરતાં વધારે પ્રોવાઈડ કરી છે સેજ, એટલે આપણે જે ઇફેક્ટિવ ડેપ્થની જરૂર હતી 587 mm એના કરતાં આપણને ઇફેક્ટિવ ડેપ્થ છે એ વધારે મળે છે. અહીંયા આપણે ચેક કરીએ છીએ ફરી એક વખત સેલ્ફ વેઇટ. જો આપણે ઇનિશિયલી ધારેલું હતું કે 5 kN પર મીટર બીમની સેલ્ફ વેઇટ હશે. હવે આપણી પાસે ડેપ્થ આવી ગઈ પૂરેપૂરી. સેલ્ફ વેઇટની ગણતરી કરવા માટે બીમની ટોટલ ડેપ્થની જરૂર પડે, બીમની ટોટલ ડેપ્થની જરૂર પડશે. તો કેટલું આવશે સેલ્ફ વેઇટ 0.23 B, 0.65 D અને 25 છે જે ડેન્સિટી ઓફ RCC. તો ઇટ ઇઝ 3.74 kN per meter which is less than 5 kN meter assumed. હવે આવું ન થાય તો આપણે જે 3 kN per meter જો એઝ્યુમ કરીને બેઠા હોય તો અહીંયા ફરીથી આપણે રીડિઝાઇન કરવી પડશે. આનો મતલબ એવું નથી કે બહુ વધારે પણ ધારીએ આપણે 10 kN મીટરની એવી બધી. મેં તમને કહ્યું એમ 5 મીટરનો બીમ હોય ત્યાં સુધી 4 kN પર મીટર ધારો, 5 થી 7 મીટરનો બીમ હોય પછી એનાથી વધારે નહીં આવે આપણે લગભગ એ તમે 5 kN પર મીટરનું સેલ્ફ વેઇટ ધારીને આગળ વધજો. તો આ બંને સ્ટેપમાં આપણે શું જોયું, પહેલા સ્ટેપમાં બેન્ડિંગ મોમેન્ટની ગણતરી કરી, બીજા સ્ટેપમાં બીમની ડેપ્થની ગણતરી કરી. કયા ક્રાઇટેરિયા ઉપરથી, ફ્લેક્સરલ ક્રાઇટેરિયા ઉપરથી. ખાસ ધ્યાન રાખો, બીમના ફ્લેક્સરલ ક્રાઇટેરિયા ઉપરથી બીમની ડેપ્થની જરૂરિયાત કેટલી છે એ આપણે કરી. અને ત્રીજું સ્ટેપ આપણે જે ખૂબ જ અગત્યનું જે જરૂરી છે એ છે ફાઇન્ડ AST, એરિયા ઓફ સ્ટીલ.
મેં તમને આગલા લેક્ચરમાં પણ કહ્યું હતું કે તમારે એરિયા ઓફ સ્ટીલ છે એ સૂત્ર ક્યાંય આપેલું નથી IS કોડમાં કે SP16માં. આ સૂત્ર આપણે યાદ રાખવું પડશે. 0.5 FCK ઓવર FY બહુ સહેલું છે. બ્રેકેટની અંદર 1 માઇનસ √1 માઇનસ બ્રેકેટ 4.6 MU ઓવર FCK BD². અને આ બધા બ્રેકેટ પછી એને ગુણાકારમાં આપણે B ઇન્ટુ D કરીએ છીએ. તો SP16 પેજ નંબર 96 છે. એનેક્ઝર્જી આપણે વારંવાર નો સિંગલી રેન્ફોર્સ બીમના એનાલિસિસમાં ઉપયોગ કરેલો. એમાં આપણે જોયું હતું આ ઇક્વેશન MU. તો અહીંયા MUની કિંમત ને બધું જ છે આપણી પાસે. તમે કહો કે AST ના મળે, આ સૂત્રમાં મળે ચોક્કસ, પણ અહીંયા તમારે શું આવશે, આ બંને AST ગુણાકાર થશે એટલે AST સ્ક્વેર આવશે અને એનું તમારે ક્વોડ્રેટિક ઇક્વેશનનું આપણું જે સોલ્યુશન છે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ B² - 4AC એ રીતે તમારે કાઢી અને આગળ વધવું તો પણ ચાલે. પણ આ જ ઇક્વેશનને સિમ્પ્લિફાઈડ ફોર્મમાં એટલે કે આનું જે સોલ્યુશન આવે એ રીતે કરી અને રાખીએ આપણે તો એક આવે આ ઇક્વેશન આવે. એટલે બધા જ વિદ્યાર્થીઓને મારું કહેવાનું છે કે તમે છે આ ઇક્વેશન બધા યાદ રાખજો. તો આમાં આપણે કિંમત મૂકીએ આપણે બધી જ 0.5 FCK FY 1 માઇનસ √1 માઇનસ આ હોલ છે 4.6 MU BD² મલ્ટીપ્લાય બાય 230 to 614. તો ઇટ કમ્સ આઉટ 1195.29 mm². 1195.29 mm². આટલા mm² તમારે સ્ટીલની જરૂર પડશે. આટલા mm² સ્ટીલની આપણે જરૂર પડશે. આ જ વસ્તુ તમે બીજી રીતે કરી શકો. કદાચ તમારાથી ઇક્વેશન યાદ ના રહે તો શું કરવું, આપણે જે છે આ ઇક્વેશન જો તમે યાદ ના રાખી શકો તો શું કરવું જોઈએ. તો એના માટે SP16ની મદદથી પણ આપણે કરી શકીએ. પેજ નંબર 48 ટેબલ નંબર 2. તો આપણે જોઈએ પેજ નંબર 48. પેજ નંબર 48 ટેબલ નંબર 2. ફ્લેક્સર રેન્ફોર્સમેન્ટ પરસેન્ટેજ PT4 સિંગલી રેન્ફોર્સ સેક્શન. અહીંયા આપણે જે છે FCK 20 અને FY બધા જ ગ્રેડના સ્ટીલ માટે આપેલું છે. આગલું ટેબલ છે એમાં સેજ પ્રિન્ટિંગ મિસ્ટેક વર્ષોથી છે. આ 15 FCK 15નું છે, પણ હવે તો FCK 15 એલાવ નથી કરતા RCCમાં નવા કોડ પ્રમાણે. એટલે ટેબલ નંબર 1નો આપણે કોઈ ઉપયોગ નહીં થાય. આપણે ટેબલ નંબર 2નો ઉપયોગ કરવાનો છે. શા માટે કે આપણું જે છે કોન્ક્રીટ ગ્રેડ છે એ M20 છે. જો M25 આપેલો હોય તો ટેબલ નંબર 3, M30 આપેલું હોય તો ટેબલ નંબર 4. એ રીતે આપણે જોવાનું. એટલે ટેબલ નંબર 2 દર વખતે નહીં, પણ તમે ખાસ ધ્યાન રાખો કે ટેબલ નંબર 2 છે એ ક્યારે ઉપયોગમાં લેવાનું. ટેબલ નંબર 2 છે એનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ, રાઈટ. અહીંયા આ જે છે એ આપેલું છે MU ઓવર BD² અને આ છે દરેક સ્ટીલ ગ્રેડ માટે પર્સન્ટેજ સ્ટીલ ડાયરેક્ટલી આપી દીધા છે. આપણે અહીંયા જોઈએ આપણા કેસમાં MU ઓવર BD² નો રેશિયો કાઢીએ આપણે. તો MU ઓવર BD² કેટલો આવે છે 2.518. હવે આ ટેબલમાં આપણે જોવાનું. અહીંયા આપેલું છે 2.5 અને 2.52. આપણું ક્યાંક અહીંયા છે 2.518. પછી આપણું જે સ્ટીલ ગ્રેડ છે એમાં જોવાનું. અહીંયા આપેલું છે 0.840. શેના માટે? 2.50 માટે. અને આ છે 2.52 માટે 0.848. 0.848 આપેલું છે, રાઈટ. એટલા માટે
અહીંયા આપણે ઇન્ટરપોલેશન કે જે તમે ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચરમાં ઘણી વખત આપણે વિન્ડ એનાલિસિસ વખતે કરેલું છે એ જ રીતનું ઇન્ટરપોલેશન. તો આ બંને વેલ્યુ આપણી પાસે આવી ગઈ છે. 2.5 માટે 0.840% સ્ટીલ છે અને 2.52 માટે 0.848 છે. તો આપણે જે જરૂરિયાત છે એ છે 2.518. 2.518. તો પહેલાં આ બંનેનો ડિફરન્સ લઈએ. આ બંનેનો ડિફરન્સ 2.5 અને 2.52 છે. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો, અને પછી આપણે લઈએ 2.5 અને 2.518. તો છેદની અંદર શું થશે? 2.5 માઇનસ 2.512. આ જે ડિફરન્સ છે વેલ્યુનો આપણી જે કિંમત છે 0.840 અને 0.848, અને આ જે આવશે એ 2.5 માઇનસ 2.518. ઇન શોર્ટ આ બે વચ્ચેનો ડિફરન્સ આટલો હોય તો હવે આ અને આ વેલ્યુ જે છે એના વચ્ચેનો ડિફરન્સ કેટલો છે એ આપણે કાઢીએ. તો એ ડિફરન્સ આવશે 0.0072. 0.0072 માઇનસ 0. તો પીટી ઇઝ ઇક્વલ ટુ આ વેલ્યુ અહીંથી આપણે સ્ટાર્ટ કરેલું 0.840, એમાંથી ડિફરન્સ બાદ કરીએ તો માઇનસ માઇનસ પ્લસ થશે. તો આપણને ડાયરેક્ટલી પર્સન્ટેજ સ્ટીલ મળશે. ડાયરેક્ટલી પર્સન્ટેજ સ્ટીલ અહીંયા આપણને મળશે 0.8472. 0.8472, રાઈટ. તો એએસટી આપણે જાણીએ છીએ કે એએસટી ઇઝ ઇક્વલ ટુ પીટી ઇન્ટુ બીડી અપોન 100. It comes out 1196.42 mm square. 1196.42 mm square. ઇક્વેશનથી કેટલું આવતું હતું? 1195.29 mm square. 1195.29 mm square, અને SP16ની મદદથી આવે છે 1196.42 mm square. તો 1 mm squareનો તફાવત છે માઇનર. તો બંને રીતે આપણે એક દાખલો કરી શકીએ. આઈધર યુ ગો વિથ ધીસ ઇક્વેશન ઓર SP16. તો બંને રીત તમને આવડવી જોઈએ. હવે આપણને ખ્યાલ છે કે આપણું એએસટીની જરૂરિયાત કેટલી છે? 1195.29 mm સ્ક્વેર. અને આપણે આગળ ધારેલું છે કે આપણે 20 mmના મેક્સિમમ છે બાર એ આપણે યુઝ કરીશું. મેક્સિમમ છે એ 20 mmના સળિયા આપણે યુઝ કરીશું. તો નંબર ઓફ બાર્સ રિક્વાયર્ડ. નંબર ઓફ બાર્સ રિક્વાયર્ડ. એક સળિયાનો એરિયા જે છે આપણો એ π/4d સ્ક્વેર છે. આપણે ટોટલ એરિયા આટલો જોઈએ છે. તો આને એક સળિયાના ભાગીએ તો આપણી પાસે નંબર ઓફ બાર્સ કેટલા જોઈએ? 3.80. તો આપણે અહીંયા કહીએ છીએ કે પ્રોવાઈડ 420 mm ટોર સ્ટીલ. શા માટે? કારણ કે 3.8 તો શક્ય નથી. હવે અહીંયા ઘણી વખત એવું આવે 3.4 ની જરૂર છે બાર્સ. તો આપણે ચેક કરવાનું 3.4 બાર્સની જરૂર છે તો ચેક કરવાનું કે 3 સળિયા 20 mmના મૂકીએ અને એક સળિયો છે એ 16 mmનો મૂકીએ તો ચાલે કે નહીં એ આપણે જોવું પડે. કારણ કે આપણે જોઈએ છીએ એના કરતાં તો વધારે સ્ટીલ જ મૂકવાનું છે. પણ ખરેખર જો જરૂરિયાત ન હોય, એક બાર છે સ્ટીલનો એ 16 mmથી ચાલી જતું હોય તો આપણે એ ચેક કરવાનું. પણ આપણા કેસમાં તો શું છે કે 3.8 એટલે નજીક જ છે 4ની, એટલે બીજી કોઈ આપણને અલ્ટરનેટ નહીં મળે. એટલા માટે અહીંયા આપણે એએસટી છે એ હવે કેટલો થશે? 4 20 mmના સળિયા મૂકીએ તો 4 × π/4d સ્ક્વેર આપણે કરીએ એટલે આપણને ટોટલ એરિયા ઓફ સ્ટીલ છે એ અહીંયા આટલો મળે છે 1256.63 mm સ્ક્વેર. તો એ આપણી જે જરૂરિયાત છે 1195.29 mm સ્ક્વેર એના કરતાં વધારે છે. તો દેટ ઇઝ ઓકે. અને આપણે છેલ્લે ચેક કરીએ કે પીટી છે એ આપણે સ્ટીલ મૂકીએ છીએ તો એ અહીંયા એએસટી અપોન બીડી મલ્ટીપ્લાય બાય 100 પર્સન્ટેજમાં કન્વર્ટ કરવા હોય તો
મલ્ટીપ્લાય બાય 100 અહીંયા કન્વર્ટ કરીએ તો એ જે છે એ આપણું લિમિટિંગ વેલ્યુ કરતાં વધતી નથી ને, એ આપણને પેજ નંબર 10 ઉપર આપણને ખ્યાલ છે આ SP16ના પેજ નંબર 10 ઉપર આપણને આપેલું છે કે પીટી લિમિટિંગની વેલ્યુ કેટલી છે અહીંયા, એ આપણને બધાને મોઢે જ હોવી જોઈએ. કઈ જગ્યાએ ફરી એક વખત તમને બતાવું, આ છે ટેબલ નંબર ઈ, પીટી લિમિટિંગની કિંમત છે M20 ગ્રેડ કોન્ક્રીટ Fe415 માટે 0.96. તો આનાથી ક્યારેય વધવી ન જોઈએ, નહીતર સેક્શન છે એ ઓવર એન્ફોર્સ સેક્શન થઈ જાય. એટલે આપણે જોઈતું તો એના કરતાં વધારે સ્ટીલ થોડુંક તો મૂકીએ છીએ, પણ એવું પણ ચેક કરવું પડે કે આપણું જે સ્ટીલ છે એ એટલું વધારે નથી કે સેક્શનને ઓવર એન્ફોર્સ કરી દીધો છે. તો અહીંયા પર્સન્ટેજ સ્ટીલ આવે છે આપણું 0.89% અને પીટી મેક્સ છે જે આપણું એ છે આપણું 0.96% અથવા તો પીટી લિમિટિંગ એના કરતાં આપણું આ પીટી લિમિટિંગ કરતાં ઓછું છે. તો આ ચેક પણ આપણો ઓકે છે. હવે આપણે જુદા જુદા સ્પેસ આપણે ચેક જોઈએ. અહીંયા સુધીમાં ડિઝાઇન પૂરી થઈ ગઈ. તો ચેક છે એ આપણે હવે પછીના લેક્ચરમાં કરીશું, પણ અહીંયા એક વખત ફરીથી રિવિઝન આપણે કરી લઈએ કે જેથી તમને આ ડિઝાઇન 3 સ્ટેપમાં જ પૂરી થઈ જાય છે. આપણી પાસે અહીંયા ડેટા આપેલો છે, સ્પાન ને સપોર્ટ વિડ્થ બધું, લોડ, કોન્ક્રીટ ગ્રેડ, સ્ટીલ ગ્રેડ, એક્સપોઝર કન્ડિશન, ફાયર રેઝિસ્ટન્સ. એના ઉપરથી પહેલા સ્ટેપમાં તો આપણે શું કરીએ છીએ, બેન્ડિંગ મોમેન્ટની ગણતરી કરીએ છીએ. કેલ્ક્યુલેશન ઓફ બેન્ડિંગ મોમેન્ટ. એના માટે આપણે ઇફેક્ટિવ સ્પાનની જરૂર પડશે. પછી જો લોડમાં તમને કહ્યું હોય કે ઇન્ક્લુડિંગ સેલ્ફ વેટ, તો પછી સેલ્ફ વેટ ધારવાની જરૂર નથી. અહીંયા આપણે સેલ્ફ વેટ પણ ધાર્યું, બે વસ્તુ ધારી કે આપણો સપોર્ટની વિડ્થ કરતાં ઇફેક્ટિવ ડેપ્થ આપણી વધારે હશે. સેલ્ફ વેટ પણ ધાર્યું, ટોટલ યુડીએલ અને પછી બેન્ડિંગ મોમેન્ટ, અને એને શેમાં કન્વર્ટ કરીએ આપણે, ડિઝાઇન મોમેન્ટ. તો ફરી એક વખત હું કહું છું કે મોટાભાગના પરીક્ષાના કેસમાં તમને ડિઝાઇન મોમેન્ટ આપેલી હોય તો સ્ટેપ નંબર 2 થી પછી આપણે દાખલો ચાલુ કરવાનો. ખૂબ જ અગત્યની વસ્તુ આવશે બીજા સ્ટેપમાં, બીમની ડેપ્થ. બીમની ડેપ્થ કઈ રીતે નક્કી કરીએ આપણે, બેન્ડિંગ મોમેન્ટને રેઝિસ્ટ કરવા સક્ષમ હોવો જોઈએ બીમ. એટલે ફ્લેક્સરલ ક્રાઇટેરિયા જે છે આપણો, એના ઉપરથી બીમની ડેપ્થ નક્કી કરીએ. ફ્લેક્સરલ ક્રાઇટેરિયા છે આપણને MU લિમિટિંગ ઓવર BD સ્ક્વેરનો રેશિયો ટેબલ ડી SP16માંથી RUની કિંમત મળશે 2.76, અને એને ઉપયોગ કરી અને આપણે આ કરીએ છીએ ડી મિનિમમ ઇફેક્ટિવ ડેપ્થની કેટલી જરૂર પડશે, પછી નોમિનલ કવરની રિક્વાયરમેન્ટ. અહીંયા ત્રીજી વસ્તુ આપણે ધારીએ છીએ કે અમે 6 mmની સ્ટીરપ્સ વાપરીશું અને મેક્સિમમ ડાયામીટર ઓફ બાર 20 mm રાખીશું. એના ઉપરથી આપણને ટોટલ ડેપ્થની જરૂરિયાત કેટલી છે એ ખ્યાલ આવે. એના ઉપરથી આપણે ટોટલ ડેપ્થને રાઉન્ડ ઓફ કરીને કરીએ. રાઉન્ડ ઓફ કરેલી ડેપ્થમાંથી આપણને પછી એકચ્યુઅલ ઇફેક્ટિવ ડેપ્થ છે એ કેટલી મળે છે એની ગણતરી કરીએ. અહીંયા ફરી એક વખત એક ચેક કરીએ છીએ કે આપણે જે વેઇટ ધારેલું એના કરતાં બીમનું વેઇટ છે એ વધી તો નથી જતું ને, એ થઈ જાય. પછી ત્રીજું અગત્યનું સ્ટેપ AST એટલે કે એરિયા ઓફ સ્ટીલ આપણે કેટલું જોઈએ છીએ. તો એ બે રીતે થાય. એક તો તમે આ ઇક્વેશન યાદ રાખો અને એમાં બધી કિંમત મૂકી અને તમને એરિયા ઓફ સ્ટીલની ગણતરી કરો, અથવા તો SP16 પેજ નંબર 48 ટેબલ 2 આ છે M20 માટેનું જ છે, ખાસ ધ્યાન રાખો. આ જે છે એ M20 ગ્રેડ કોન્ક્રીટમાં, M25 હોય તો તમારે બીજું કરવું પડે આખું. આ જે આપણું ટેબલ 1 અને ટેબલ 2 ત્યાંથી શરૂ થાય છે. એમના ઉપરથી તમને MU ઓવર BD સ્ક્વેરનો રેશિયો હોય તો તમને PT એ ઇન્ટરપોલેશનથી મળી જાય. ઘણી વખત ઇન્ટરપોલેશનની જરૂર ના પડે, તમારો MU ઓવર BD સ્ક્વેરનો રેશિયો 2.5 આવ્યો તો યુ કેન ડાયરેક્ટલી ટેક 0.840 એ રીતે. તો આપણે અહીંયા જોયું કે
આપણો જે MU ઓર BD સ્ક્વેરનો રેશિયો 2.518 છે, એના માટે પર્સન્ટેજ સ્ટીલ કેટલું આવે છે 0.8472. એના ઉપરથી આપણે એરિયા ઓફ સ્ટીલની ગણતરી કરીએ અને આપણે ચેક કર્યું કે ઇક્વેશનનો ઉપયોગ કરો અથવા તો SP16નો ઉપયોગ કરો, બંનેમાં ઓલમોસ્ટ સરખું જ સ્ટીલ આવે છે. ત્યાર પછી આપણે નંબર ઓફ બાર્સ કેટલા જોઈએ એની ગણતરી કરીએ. એમાં પણ જોયું કે આપણે જો નજીક હોઈએ 0.75 ઉપર હોય તો આખો બાર મૂકીએ, અદરવાઇઝ બીજા અલ્ટરનેટિવ આપણે ચેક કરીએ છીએ. અહીંયા આપણે 4 20 mm સળિયા મૂક્યા, એટલે કે આપણું જે AST છે એ જરૂરિયાત કરતાં વધારે છે, પણ એટલું પણ વધારે નથી. એટલું આપણે ચેક કરીએ છીએ પાછું કે એ પાછું PT મેક્સ અથવા તો PT લિમિટિંગની મર્યાદામાં છે. તો અહીંયા આપણે જે આગળ વાત કરતા હતા એમ ડિઝાઇન પૂરી થઈ ગઈ આપણી, કારણ કે આપણે જે બેન્ડિંગ મોમેન્ટ ઉપરથી એની બીમની B અને D કેટલી છે અને એરિયા ઓફ સ્ટીલ કેટલું મૂકવું પડશે એ આપણે ફ્લેક્સરલ ડિઝાઇન પૂરી થઈ. શિયર ડિઝાઇન બાકી છે, હજી સ્ટીરઅપ્સનું સ્પેસિંગ આ તે બધું એ પછીના લેક્ચરમાં. તો આજે આપણે આ લેક્ચરમાં ડિઝાઇન પૂરતું મર્યાદિત રાખીએ. આવતા લેક્ચરમાં આપણે હવે આ ડિઝાઇન પ્રોપર થઈ છે કે નહીં એનું આપણે વેરિયસ ચેક કરીશું. થેન્ક યુ વેરી મચ.